હવે આ ભજન તો તમે સાંભળ્યું જ હશે। વીજળીના ચમકારે મોતીડા પરોવ્યો પાનબાઈ। આ ભજનમાં ગંગા સતી અને પાનબાઈનો ઉલ્લેખ થયેલો છે। તો આ ગંગા સતી અને પાનબાઈ કોણ છે? તો 1846માં ગંગા સતીનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરા ગામમાં એક રાજપૂત કુટુંબમાં થયો હતો। નાનપણથી જ તેઓ ભક્તિભાવવાળા હતા। પછી સમય જતા તેમના લગ્ન ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામમાં કહળસંગ બાપુ સાથે થયા હતા। બાપુ પણ ખૂબ આધ્યાત્મિક હતા। તે સમયે રાજવી કુટુંબમાં એવો રિવાજ હતો કે કોઈ પણ દીકરી સાસરે જાય તો સાથે એક સેવિકા લઈને જાય। ગંગા સતી પણ સેવિકા લઈને સાથે ગયા હતા। તે સેવિકા બીજું કોઈ નહીં પરંતુ તે પાનબાઈ હતા। ગંગા સતી પાનબાઈને સેવિકા નહીં પરંતુ પોતાની સગી બેન જેમ માનતા હતા। કહળસંગ, પાનબાઈ અને ગંગા સતી આ ત્રણેય સાથે મળી અને ખૂબ ભજન ભક્તિ કરતા હતા। ગંગા સતી તેમને અત્યંત પ્રેમ કરતા હતા, પરંતુ પાનબાઈની ભક્તિ અને જિજ્ઞાસા જોઈ અને તેમને આધ્યાત્મિક જ્ઞાન પણ આપતા હતા। એક લોકવાયકા પ્રમાણે કહળસંગ બાપુ અને ગંગા સતી બંને સંસાર છોડી અને દેહ ત્યાગ કરવાનો નિર્ણય કરે છે, પરંતુ ત્યારે પાનબાઈનું આધ્યાત્મિક શિક્ષણ અધૂરું હતું। આથી કહળસંગ બાપુએ ગંગા સતીને આજ્ઞા કરી કે જ્યાં સુધી પાનબાઈનું આધ્યાત્મિક શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તમારે દેહ ત્યાગ કરવો નહીં। અને આ આજ્ઞાનું પાલન કરવા માટે ગંગા સતી પાનબાઈ સાથે બેસી અને રોજે એક એવા 52 દિવસ સુધી 52 ભજનની રચના કરે છે। પાનબાઈએ પોતાની સાધના અને ગુરુની કૃપાથી આ દરેક ભજનને આત્મસાત કર્યા અને આ ભજનની પરંપરાને ચાલુ રાખી। ગંગા સતીના દેહ ત્યાગ પછી તેમણે આ ભજનોની પરંપરાઓને જીવંત રાખી। હવે આવી જ કથાઓને સાંભળવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો।